હવે સમાચાર વિગતવાર તો દ્વારકામાં દિવાળી અને નવા વર્ષના પ્રારંભે યાત્રિકોનું જમાવડો જોવા મળ્યો છે। જો કે યાત્રિકો દ્વારકા પહોંચ્યા છે। ભગવાન દ્વારકાધીશના દર્શન સાથે નવા વર્ષનો શુભારંભ કરવા માટે હજારો યાત્રિકો દ્વારકા પહોંચી રહ્યા છે। ભક્તો ભગવાન દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે। ખાસ કરીને આ વર્ષે દિવાળી પર્વ પર દ્વારકામાં અનોખી રોનક જોવા મળી રહી છે, જેને કારણે યાત્રિકોની અવરજવર વધતા હોટેલ ઉદ્યોગને ખૂબ મોટો ફાયદો થયો છે। ગોમતી ઘાટ અને શિવરાજપુર બીચ જેવા વિસ્તારોમાં પણ લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે। ગોમતી ઘાટમાં દિવાળી પર્વ પર વિશેષ સ્નાન અને દર્શન કરવાનો અનેરો મહિમા છે, તે દ્વારકામાં ભક્તોની ભારે ભીડ જામે છે। ભક્તોએ દ્વારકાધીશના દર્શન કરી નવા વર્ષની શરૂઆત કરી છે। દ્વારકાધીશ મંદિર અને ભગવાન દ્વારકાધીશના ચરણમાં દિવાળી અને આવતા જેટલા પણ ઉત્સવ મહોત્સવ છે, લાભ પંચમી સુધીના ખૂબ ખૂબ શુભકામના। અને દિવાળીના દિવસે ભગવાન દ્વારકાધીશને હાટડીના દર્શન કર્યા। હવે આજના દિવસે ભગવાન દ્વારકાધીશ અને દ્વારકાધીશ મંદિરના પરિસરમાં રહેલા નાના મોટા જેટલા પણ મંદિરો છે, પરિવાર છે ભગવાનનો, એમને ત્યાં અણકોટના દર્શન આવતા યાત્રાળુઓ કરે છે। ત્યાર પછી નવો વર્ષ, બેસતા વર્ષના દિવસે લોકો યાત્રાળુઓ એ વિચારે છે કે ભગવાન દ્વારકાધીશના દર્શન કરી અને પછી ધંધો, રોજગાર, બિઝનેસ જે કંઈ છે એ પછી શરૂ કરીએ। આશીર્વાદ સૌથી પહેલા દ્વારકાધીશના લઈએ। ભીડ ઉમટી છે ભગવાન દ્વારકાધીશ, અનેરા દર્શન અને લાભ પંચમી સુધી આ ભગવાન દ્વારકાધીશના દર્શન આપ કરી શકશો। અને કહેવાય ને કે જગતનો તાત એટલે કે દ્વારકાધીશ કૃષ્ણ વંદે જગદગુરુ એને અમે મળવા આવ્યા છીએ। અને નવા વર્ષની શરૂઆત જે છે એ અમે દ્વારકાધીશના દર્શન કરીને કરવા આવ્યા છીએ। અહીંયા કહેવાય ને કે હજારોની સંખ્યામાં માણસો આવેલા છે। શા માટે? કે નવા વર્ષની શરૂઆત જે છે એ દ્વારકાધીશના દર્શનથી અને દ્વારકાધીશના આશીર્વાદથી કરીએ અને પોતાનું મન બુદ્ધિ જે ભગવાનને અર્પણ કરીએ। અને કહેવાય ને કે આપણે મંદિરે જે એને કેમ પ્રસાદ ધરીએ તો એ શ્રીફળ પ્રસાદ થઈ જાય, એ રીતના આજે અમે દર્શન કરી અને અમારો આખો જે વર્ષ જે છે એને પ્રસાદ તરીકે ભગવાનના સ્વરૂપે સ્વીકારીએ છીએ। અને ખાસ અમારા ભગવાનના લાડકા દીકરાનો આજે આવતીકાલે જન્મદિવસ છે, તો ભગવાનના આશીર્વાદ લઈ ઉજવી અને સરસ મજાનું જે છે એ નવા વર્ષની અમે શરૂઆત કરશું। અમે બધા જ ભાઈઓ આજે નવા વર્ષના આરંભે ભગવાન દ્વારકાધીશના ચરણોમાં શીશ નમાવવા આવ્યા છીએ। દ્વારકાધીશના મંદિરમાં અત્યારે ખૂબ જ માનવ મહેરામણ ઉમટી પડ્યો છે। આજે નવા વર્ષની શરૂઆતમાં માણસો આખા વર્ષ માટે આનંદ અને સમૃદ્ધિની પ્રાર્થના માટે ભગવાન દ્વારકાધીશના ચરણોમાં આવ્યા છે અને ખૂબ જ માનવ મહેરામણ ઉમટી રહ્યું છે। હૈયું દડાઈ એટલી અત્યારે ભીડ છે, પણ ઉત્સાહ પણ સાથોસાથ બધાનો અનેરો છે। સાથોસાથ અમે દ્વારકા શહેરની બાજુમાં નાગેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગની પણ મુલાકાત લીધી। ત્યાં પણ ખૂબ જ સુંદર, ત્યાં પણ દર્શન કર્યા। ત્યાં પણ ખૂબ જ સુંદર આયોજન હતું। અને સાથોસાથ અમે શિવરાજપુર બીચની પણ મુલાકાત લીધી।